ભાભરના અંબાડા ગામે દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ થશે। રોજનું 10,000 લીટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવી શકે તેવી ક્ષમતાવાળી ભાભર નજીક દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, રાજકોટના સાંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર વલ્લભ કથિરિયાની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકાશે। ગોપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી પ્લાન્ટ દ્વારા પ્રોસેસ કરીને પ્રવાહી જૈવિક ખાતર બનાવી ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે। પણ જે ગૌશાળા રાખે છે કે લોકોએ ગાયના ફાર્મ કર્યા છે એમને કોમર્શિયલી વાયબલ દૂધથી બેસતું નથી, તો એને બીજી રેવન્યુ ક્યાંથી મળશે? ઘણા બધા લોકો નાના મોટા કામ કરે છે, પણ અમે જ્યારથી આ પ્લાન્ટ શરૂ કર્યો છે તો જે ખેડૂતો ઘરમાં ગાય રાખે છે એને આ ગૌમૂત્રના માધ્યમથી રોજના 50 રૂપિયા આપી રહ્યા છે, તો એને ગાય રાખવા માટેની એક મોટી મદદ મળશે। આવનારા સમયમાં હજી ઘણા બધા રિસર્ચ એમાં બાકી છે, ગૌમૂત્રમાંથી વેલિડેશન કરી રહ્યા છે, તો ગૌમૂત્રનો ભાવ હજી મેં વધારશું તો લોકોને સહેલાઈથી ગાય રાખવામાં સુવિધા થશે અને ગાય રહેશે તો એક સમગ્ર રૂપથી ખેતીને મોટું પોષણ મળશે। ગાય વગર ખેતી સંભવ નથી। આપણે પ્રાકૃતિક ખેતીની વાતો તો કરીએ પણ ગાય જ નહીં હોય તો કેવી રીતે કરીએ? તો આજે અહીંયા સૌથી મોટી એક ફૂગનાશક દવાઓની એટલી વપરાશ વધી રહ્યો છે આપણી ખેતીવાડીમાં, તો આ ગૌમૂત્ર એક મોટું ફંગીસાઇડ છે, એને અમે સારી રીતે પ્રોસેસ કરી અને ફૂગનાશક દવાઓનો જે એક આવિષ્કાર અમે પ્રાકૃતિક રૂપે કરી શકીશું। અહીંયા જંતુનાશક દવાઓમાં પણ લોકોને ઘણી બધી રાહત આનાથી મળશે અને આ આપણી પ્રોડક્ટ લગાતાર વાપરે તો ગાયના મૂત્રમાં જે પોટાશ અને માઇક્રોન્યુટ્રિયન્ટ વધેલા છે એના કારણે એમને રાસાયણિક ખાતરનો પણ વપરાશ ઘણો ઓછો થશે। ધીમે ધીમે 100% પણ એ ઓછો કરી શકશે જો સાથે ગૌમૂત્રની સાથે ગાયના ગોબરનો પૂરો વપરાશ કરશે તો ઘણો મોટું એને પ્રાકૃતિક ખેતીમાં લાભ થશે। અને વિશેષમાં આ પ્લાન્ટ જે છે એ અહીંયા ગ્રામીણ લોકોને રોજગાર, એક ગ્રામ સ્વાવલંબન અને ગ્રામીણ રોજગારનું આ મોટું આવિષ્કાર અહીંયા થઈ રહ્યો છે। ગામમાં ઉદ્યોગ અત્યારે પણ અમે અહીંયા લગભગ 54 જેટલા પરિવારોને ગાયના મૂત્રમાંથી રોજગાર આપી રહ્યા છીએ અને લગભગ અમારે અહીંયા 7 લોકો આપણે અહીંયા પ્રત્યક્ષ કામ કરી રહ્યા છે। પછી અમારી જે વ્હીકલ છે એ લોકોને પણ રોજગાર મળે છે। તો આ એક ગામમાં શેવાળા પાકિસ્તાન બોર્ડર, આ બાજુ રાજસ્થાન બોર્ડર, એક રણ ક્ષેત્રમાં એક નવો ઉદ્યોગ સ્થાપિત કરી ગામને અને સમાજને એક ક્રાંતિકારી પગલું ભરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ।